આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં પૂર ઓસર્યા બાદ પણ શહેરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત રહેતા ગણેશ ભક્તોમાં ભારે આક્રોશ. જો વિસર્જનના રસ્તાઓ સુધારવામાં નહીં આવે તો આ વર્ષે વલસાડમાં મૂર્તિ વિસર્જન કરવામાં નહીં આવે હોવાનું જણાવતા ગણેશ મંડળો. ગણેશોત્સવને હવે માત્ર 1 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે વલસાડમાં ગણેશ મંડળો અને વહીવટીતંત્ર વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂર ઓસર્યા બાદ પણ શહેરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત રહેતા ગણેશ ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગણેશ મંડળોએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વિસર્જનના રસ્તાઓ સુધારવામાં નહીં આવે તો આ વર્ષે વલસાડમાં મૂર્તિ વિસર્જન કરવામાં નહીં આવે. વલસાડના ગણેશ મંડળોએ સ્થાનિક પ્રશાસન સામે બાયો ચડાવી છે. મંડળના આગેવાનોનો આક્ષેપ છે કે મૂર્તિ વિસર્જન માટે જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. રસ્તા પર મોટા ખાડા અને કપચીઓ પડી છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તાની માંગણી કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગણેશ મંડળે સવાલ ઉઠાવ્યો કે સરકાર દ્વારા ફાળવાતી લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાય છે અને શા માટે ધાર્મિક ઉત્સવ વખતે જ ગંદકીવાળી જગ્યાઓ ફાળવવામાં આવે છે. તમામ ગણેશ મંડળો આગામી 1 તારીખે ભેગા મળીને તંત્રને આવેદનપત્ર આપશે. જો પ્રશાસન દ્વારા રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે અથવા વિસર્જન માટે કોઈ અન્ય યોગ્ય માર્ગ આપવામાં નહીં આવે તો આ વર્ષે નાના મોટા કોઈ પણ મંડળો ગણેશ વિસર્જન કરશે નહીં તેવી કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગણેશ મંડળો તમે જોવો છો કે પિચિંગની હાલત બહુ અતિ દયનીય છે અને પરિસ્થિતિ એવી છે કે આ વખતે કોઈ ગણપતિ વિસર્જન થાય નહીં એવી જ પરિસ્થિતિ છે. જર્જરિત ઓવારો છે અને ગંદકી અને સાથે સાથે ઉખડી ગયેલી કાટમાળ ને બધું પડ્યું છે. તો છેલ્લા 15 વર્ષથી આ માંગણી કરતા આવે છે. આ વખતે અમે આક્રમક મૂડમાં છીએ. દરેક ગણેશ ભક્તોની લાગણી દુભાતી છે. આજે અમે જોઈને અમારી આંખમાંથી આંસુ આવે છે. જેમ ગણપતિ બાપાના વિદાય વખતે આંસુ આવતું હોય ને એવી જ આંસુ અત્યારે આવી રહ્યા છે કે આ વખતે કેવી રીતે ગણપતિ બાપા વિસર્જન કરશું અને વિદાય આપશું. અને હું તંત્રને ખાસ કહેવા માંગુ છું કે તમે આટલા બધા શહેરોની અંદર એમ કહો છો વિકાસની જે વાતો કરો છો, તો આ 15 વર્ષની માંગણીને તમે એક બી દિવસ ધ્યાનમાં નથી લીધું કે લક્ષ્યમાં નથી લીધું કે તમે આ કામ કરી શકો. કેમ કે બહુ મામૂલી વસ્તુ છે, એવું કંઈ આમાં કોઈ એટલું મોટું તંત્રની જરૂરત નથી. હું બી એક ગામનો ડેપ્યુટી સરપંચ, મને ખબર છે કે રોડ બનાવવો શું છે. 18 મીટરની રોડની માંગણી કરી છે કે 18 મીટરનો રોડ બનતો હોય તો આ ટોટલ જે ઓવારો છે એનું જો 3 મિક્સ રોડ બનાવવામાં આવે તો ઓવારો એક સુંદરતામાં વધારો થઈ શકે છે. જાણે કે મોટી મોટી હાઈમસ્ટ લાઇટો નાખે, અહીંયા 5-6 લાઇટ નાખવાની જરૂર છે. બીજું કે આ જે છે તેને ડ્રેજિંગ કરવાની જરૂર છે. 3 હિટાચીની જરૂર છે. 3 દિવસની અંદર 3 હિટાચી ડ્રેજિંગ કરે તો આ ઓવારા ઉપરથી વિસર્જન થઈ શકે છે અને 7 ક્રેન લાગી શકે છે. અહીંયા આ રીતની વ્યવસ્થા માંગણી અમે કહી જ રહ્યા છીએ. માંગણી અમે એમ નથી કહેતા કે કાલે આંદોલન કરીને માંગણી નથી. અમારી માંગણીઓ જે છે દેખાતી માંગણીઓ છે અને 7 ક્રેન લાગી શકે એવી આ ઓવારો છે ને આ ઐતિહાસિક ઓવારો છે. તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે સ્ટીમરોને બોટ લાગતી હતી એને બાંધવા માટે થાંભલાઓ બી મૂકેલા છે. તો આવી સારી જગ્યા ઉપર ખરેખર ડેવલપ કરે તો ટુરિસ્ટ પ્લેસ વધે એવું છે, પ્રવાસીઓનું બી છે અને 365 દિવસ ધમધમતો આ વિસ્તારથી બની શકે છે. એ ગણપતિ મહોત્સવ તાડમાર તૈયારી ચાલી રહી છે. બાપાનું આગમન થઈ રહ્યું છે. 1 મહિનો ને 1 દિવસ થયો આજે પૂર આવ્યા ને કોઈ પણ જાતની સફાઈ નહીં મળે, જેટીની સફાઈ નહીં મળે, રોડ નહીં મળે. જેવી જગા પરથી વિસર્જન કરીએ 7 કિલોમીટરનો રોડ તૂટી ગયેલો છે. બીજું ખાસ કે આને 3 મિક્સ રોડની માંગણી કરીએ. ડોલાઈ બંદર, ઉમરગામ બંદર, બિલ્લી મોરા, દમણ બધા એકદમ જેટી 1% 15 વર્ષથી અમે માંગણી કરતા છે. વલસાડ એવા તો કયા પાપ કરેલા કે અમારું આ કામ જ નહીં થતી. શું અમારે દર વર્ષે ગણપતિ, માતાજી, તાજિયા, માતાજીની મેડલી આ ગંડવાડામાં જ ડૂબાવાનું? શું સત્તાધીશોના ખબર નથી પડતી? સરકાર આટલા રૂપિયા આપતી છે એ પૈસા ક્યાં જાય ને ક્યાં વાપરે? એટલે નગરપાલિકાના સભ્યો, પંચાયતના સભ્યો, તાલુકાના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો બધાની ઘરે જ આ મંડળવાળા પોતપોતાના વિસ્તારમાં જઈને કહેવાના છે કે ભાઈ ઉપર તકે રજૂઆત કરો. જો દાણા બજારમાં લાખો રૂપિયાના તકે વેપારીના માટે બ્લોક બેસે ખાલી એક ભગવાનની આસ્થાના લીધે, અમે કોઈનો વિરોધ નથી કરતા,
તો આ બી ધારે તો કાલે 15 દાડામાં કામ થઈ જાય એવું છે. આવડા મોટા મોટા કપચા લઈ આવેલા છે, પગ ફાલ્લા કે તેવા. માતાજી દશામાને એવી રીતે ડૂબાવ્યા કે જાને કોઈ રાતે વલસાડને પ્રશાસનને કઈ લેવા દેવા નહીં મળે. કાં જાય? ડૂબાઈ ગયા. આ નદીમાં હજુ તો મેન મુદ્દો તો હજુ અમે કહેતા જ નથી કે આ નદીમાં જાહેર આરોગ્ય ડ્રેનેજનું પાણી છોડાતું છે, પણ એ તો હવે આપણે ભૂલી ગયા ત્યારે, કેમ કે ભાઈ મોટર ડૂબેલી છે ને તમે તમારું મનનું કરે, પણ આ કામ તો કરી જ શકે એવું છે. એટલે આ બધા મંડળવાળા તારીખ 1ના દાડા આવેદનપત્ર આપે છે, પછી બી જો અમને સાંભળવામાં નહીં આવે, અમારો રૂટ બદલવામાં નહીં આવે, તો અમે કઈ કેટલા એવા મોટા મંડળો છે, નાના મોટા મંડળો સાથે રહીને આ વખતે વિસર્જન નહીં કરશું. પાર્ટી અને કપરાડાની 400 જેટલી આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોને લઈ મોરચો માંડ્યો. ડીડીઓને આપ્યું આવેદનપત્ર. લાંબા સમયથી ન મળેલ મહેનતાણાને લઈ જિલ્લા પંચાયત કચેરી બહાર બેસીને વિરોધ નોંધાવ્યો. વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે મહિલા શક્તિનો આક્રોશ જોવા મળ્યો હતો. પારડી અને કપરાડા તાલુકાની આશા વર્કર બહેનોએ પોતાના હકના પૈસા માટે અવાજ ઉઠાવ્યો છે. આ બહેનોએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 5 વર્ષથી આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, ટીબી મુક્ત ભારત અને પોલિયો જેવી કામગીરીનું ઇન્સેન્ટિવ તેમને ચૂકવવામાં આવ્યું નથી. માત્ર 10 કે 50 રૂપિયા જેવું નજીવું વળતર હોવા છતાં તે પણ સમયસર ન મળતા 5,000 થી 10,000 રૂપિયા જેટલી રકમ અટવાઈ પડી છે. રક્ષાબંધન જેવા તહેવારો નજીક છે ત્યારે આર્થિક રીતે નબળી આ બહેનોને પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પણ વ્યાજે પૈસા લાવવા પડે છે અથવા તો દાગીના ગીરે મૂકવા પડે તેવી નોબત આવી છે. આ સમગ્ર મામલે અને આશા વર્કર બહેનોના ઉગ્ર વિરોધ બાદ તંત્ર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. RCH પ્રોગ્રામનું જુલાઈ મહિના સુધીનું પેમેન્ટ ટ્રેઝરી મારફતે થઈ ચૂક્યું છે, પરંતુ કેટલાક અન્ય પ્રોગ્રામના જે પેમેન્ટ બાકી છે તે SNA પોર્ટલ ઉપરની કામગીરી અને ઓનલાઈન સિસ્ટમમાં બેંક એકાઉન્ટ તેમજ આધાર કાર્ડ સીડિંગની પ્રક્રિયાના કારણે અટવાયા છે. જોકે અધિકારીએ ખાતરી આપી છે કે બહેનોની જે પણ રજૂઆતો છે તેને ધ્યાનમાં લઈને પોર્ટલના ટેકનિકલ પ્રશ્નો ઉકેલી આગામી 1 અઠવાડિયાની અંદર જ તમામ બાકી ચૂકવણા કરી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પારડી અને કપરાડા તાલુકાની 400 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અંગે લાંબા સમયથી ન મળેલા મહેનતાણાને લઈ મોરચો માંડ્યો છે. આ બહેનોએ વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને DDOને આવેદનપત્ર આપ્યું હતું અને કચેરી બહાર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આશા વર્કરને જે ઇન્સેન્ટિવ મળે છે, દરેક પ્રોગ્રામના જુદા જુદા ઇન્સેન્ટિવ મળે છે. તો આપણે RCHને વાત કરીએ તો જુલાઈ સુધી એનું પેમેન્ટ થઈ ગયું છે અને ટ્રેઝરી મારફતે એનું પેમેન્ટ થાય છે હાલ RCHમાં. અને બીજા જે પેન્ડિંગ છે એ SNA પોર્ટલના કામગીરીને લીધે પેન્ડિંગ છે, જે ટૂંક સમયમાં એ સોર્ટ આઉટ થઈ જશે. અને આશા વર્કરને હું ધન્યવાદ આપું છું કે આશા વર્કર મારા વિસ્તારમાં, ધારો કે વલસાડ જિલ્લામાં બહુ સારી કામગીરી કરતા છે અને એનું જે રજૂઆત મળ્યા છે, એનું જે પણ રજૂઆત હોય કે ડિફરન્ટ પ્રોગ્રામમાં, ડિફરન્ટ સેગમેન્ટમાં મારા પેન્ડિંગ છે, તો વિધિન વીક આપણે સોર્ટ આઉટ કરવાનું વ્યવસ્થા કરીશું. અને જે ઓનલાઈન પેમેન્ટ છે, ધારો કે ટેકો મારફત એકાઉન્ટ નંબર સીડિંગ, આધાર કાર્ડ સીડિંગમાં જે ઇસ્યુ હશે એ સીડિંગ કરાયા પછી જ એ પેમેન્ટ થઈ શકશે. આજે જિલ્લા પંચાયત ખાતે DDO સાહેબની ઓફિસની બહાર વલસાડના કપરાડા તાલુકા અને પારડી તાલુકાના આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો આવ્યા છે. ખરેખર આમ જોવા જઈએ તો આ થોડું શરમજનક કહેવાય, કારણ કે 5 વર્ષથી આયુષ્યમાન કાર્ડનું પેમેન્ટ નથી મળ્યું. બહેનો કામ કરે છે. આભા કાર્ડનું 5 વર્ષથી નથી મળ્યું. ટીબી મુક્ત કરવા ગુજરાત કરવાનું ગૌરવ અપાવવાની જે વાતો છે કે કામ બહેનો કરી રહી છે, તો 5 વર્ષથી ટીબીનું મહેનતાણું નથી મળ્યું, જોખમી સગર્ભાનું મહેનતાણું નથી મળ્યું. ત્યારે મહિલા સશક્તિકરણની વાતો ખાલી ત્યાં આગળ પોસ્ટર બેનર અને ભાષણમાં હોય એ બિલકુલ ચાલે નહીં. મહિલા સશક્તિકરણ કરવું ને સાહેબ, તો આ જે ગામડાની બહેનો છે જે પહાડી વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને ગુજરાત રાજ્ય સરકારની આરોગ્યની યોજનાઓ લાગુ કરાવે છે, તો એ લોકોને એમનું મહેનતાણું ચૂકવવું જોઈએ. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો ખરા અર્થમાં રાજ્યના આરોગ્ય વિભાગની કરોડરજ્જુ સમાન છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના મોટા દાવા કરે છે, તો બીજી તરફ આ સુવિધાઓ લોકો સુધી પહોંચાડતી પાયાની મહિલા કાર્યકરો પોતાના હકના નજીવા વળતર માટે વલખા મારી રહી છે. તંત્ર દ્વારા ભલે ઓનલાઈન પોર્ટલ અને ટેકનિકલ ખામીઓના કારણો આગળ ધરવામાં આવ્યા હોય, પરંતુ મોટો સવાલ એ છે કે શું આ ઓનલાઈન સિસ્ટમ ગરીબ બહેનોની ભૂખ અને મજબૂરી સમજી શકશે? હવે જોવું રહ્યું કે અત્યંત મહત્વનું બની રહેશે કે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી 1 અઠવાડિયાની ખાતરી ખરેખર પૂરી થાય છે કે પછી આ બહેનોને પોતાના હક માટે ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની નોબત આવશે. સવિતાબેન છે, હું આશામાં કામ કરું છું અને અમે અહીંયા જિલ્લા પંચાયત ખાતે એ માંગ માટે આવેલા છે કે અમે જે ગામડામાં રહીને અમે અંદર વિસ્તારમાં કામો કરીએ છીએ,
જે કંઈ અમે નાના છોકરાઓ ઘરે મૂકીને અમે દોડીને કામ કરીએ છીએ, છતાં પણ અમને કંઈ વેતન મળતું નથી. અમે જે કામો કરીએ છીએ આયુષ્યમાન કાર્ડ દીઠ અમે એક કાર્ડ આભા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ માટે અમને જે ઇન્સેન્ટિવ કીધેલું હતું તે હજુ સુધી 5 વર્ષ થયા આયુષ્યમાનને અને આભા કાર્ડને 2 વર્ષ થયા, એનો અમને ઇન્સેન્ટિવ હજુ સુધી મળ્યું નથી. આયુષ્માન કાર્ડ 2017માં બનાવેલા ત્યારથી અમને ગોળ ગોળ ફરાવવામાં આવે છે કે એક આયુષ્માન કાર્ડ દીઠ 10 રૂપિયા આપવામાં આવશે, એમ કરીને અમને હજુ સુધી 2017 થી તો 2026 પૂરું થવા આવ્યું છે, ત્યાં લગી અમને 10 રૂપિયાનું ઇન્સેન્ટિવ હજુ સુધી આપવામાં આવ્યું નથી. ને આભા કાર્ડ અમારા બનાવવા માટે અમને કીધેલું કે આભા કાર્ડ બનાવો લાભાર્થીના, ને એનું પણ તમને ઇન્સેન્ટિવ 10 રૂપિયા મળશે. હજુ સુધી 2 વર્ષ પૂરા થયા, એનું પણ અમને ઇન્સેન્ટિવ મળ્યું નથી. એ રજૂઆત કરવા માટે અમે વલસાડમાં દેવ ભાષા સંસ્કૃતના જતન અને સંવર્ધન માટે કલેક્ટર કચેરીથી ડીએસપી ઓફિસ સુધી વિશાળ રેલી નીકળી. વલસાડમાં દેવ ભાષા સંસ્કૃતના જતન અને સંવર્ધન માટે 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વલસાડ શહેરમાં એક ભવ્ય જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. વલસાડ ખાતે કલેક્ટર કચેરીથી ડીએસપી ઓફિસ સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ શાળાઓના આચાર્યો અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલીના માધ્યમથી સંસ્કૃત ભાષાને સમર્થન આપવા અને તેને દૈનિક જીવનમાં પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ત્રિદિવસીય આયોજન અંતર્ગત આગળના કાર્યક્રમોમાં 27 ઓગસ્ટે સર્વોદય વિદ્યાલય સેગવી ખાતે સંભાષણ દિવસ અને 29 ઓગસ્ટે જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે સાહિત્ય દિવસનું આયોજન કરવામાં આવશે. દેવ ભાષા સંસ્કૃત પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે હેતુથી વલસાડમાં યોજાયેલું આ સપ્તાહ સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જયતુ જયતુ સંસ્કૃત ભાષા વદતુ વદતુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આયોજિત આજે સંસ્કૃત સપ્તાહ ઉજવણી એટલે સંસ્કૃત મહોત્સવ એટલે એક અઠવાડિયું સમગ્ર રાજ્યની અંદર જે નવી શિક્ષણ નીતિ 2020ની અંદર સંસ્કૃત ભાષાને જે રીતે મહત્વ અપાયું છે અને એ માટે આ માનનીય મુખ્યમંત્રી સાહેબ આ યોજના મૂકી છે કે સંસ્કૃત સપ્તાહનું એક ઉજવણી થાય કે જેના દ્વારા જન સુધી સંસ્કૃત ભાષા પહોંચી શકે, એનું મહત્વ સમજાય. અને એટલા જ માટે આજે અમે વલસાડ જિલ્લામાં લગભગ 1100 થી 1200 વિદ્યાર્થીઓ સાથેની આ એક રેલીનું આયોજન કર્યું હતું. તેમાં અમારા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સાથે સાથે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, માનનીય અરવિંદભાઈ સાહેબ, ધારાસભ્ય ધરમપુર અને એસપી સાહેબ પણ જોડાયા હતા. એટલે આ રીતે એક સંસ્કૃતના મહત્વ માટેની જન જાગૃતિ માટેની આ રેલીનું આયોજન થયું. આ બીજું વર્ષ છે. ગત વર્ષે આ માનનીય મુખ્યમંત્રી સાહેબે 5 યોજનાઓ મૂકી, એમાંની આ એક યોજના એવી છે કે સંસ્કૃત જન સુધી પહોંચે, એટલે આ બીજું વર્ષ છે. એટલે ગત વર્ષે પણ આનું આયોજન થયું હતું ને આ બીજા વર્ષે આયોજન કરી રહ્યા. આપ જોઈ શકો છો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આજે જોઈન થયા છે પૂરા ઉત્સાહથી જોઈન થયા છે અને સાથે સાથે અભ્યાસમાં પણ, કારણ કે ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષા વિસરતી જતી હતી, પરંતુ ફરી હવે આપણે જ્યારે સરસ રીતે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે ત્યારે આપણી મૂળ ભાષા સંસ્કૃત એ જન સુધી પહોંચે અને એટલા જ માટે હવે તમે સંસ્કૃત પાઠશાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તો આ જ એનું કારણ છે કે સંસ્કૃત ભાષાને જે રીતે મહત્વ અપાયું છે અને આ બધા દ્વારા લોકો સુધી આ વાતને પહોંચી છે. ગુજરાત રાજ્ય દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રતિવર્ષ અને આ દ્વિતીય વર્ષે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે વલસાડ નગરમાં સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત એ આપણા દેશનો આત્મા છે અને જો આપણી સંસ્કૃત ભાષા જીવશે, ટકશે
અને સંસ્કૃત ભાષા હશે તો જ ભારતીય સંસ્કૃતિ હશે એ હેતુ સાથે સંસ્કૃતના ઋષિકુમારો, બંને જિલ્લામાં કાર્યરત બંને સંસ્કૃતના ઋષિકુમારો સાથે સાથે સંસ્કૃત મહાવિદ્યાલયના ગુરુજનો દ્વારા આખા નગરમાં સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના માધ્યમથી લોકો સુધી સંસ્કૃતના શ્લોકો પહોંચશે, એ શ્લોકોના માધ્યમથી લોકોના હૃદય અને આત્મા ધન્ય થશે એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પારડી અશ્વમેઘ વિદ્યાલય ખાતે ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં વિવિધ પ્રોજેક્ટ્સ બાળકોએ રજૂ કર્યા. પ્રદર્શનમાં રજૂ થયેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરીને તેમને આગળ તાલુકા કક્ષાના પ્રદર્શન માટે મોકલવામાં આવશે. પારડીના અશ્વમેઘ વિદ્યાલય ખાતે ભવ્ય ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ અંદાજે 140 જેટલા વિવિધ ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમજ ધોરણ 1 થી 4ના નાના ભૂલકાઓએ અંદાજે 300 જેટલા સુંદર અને આકર્ષક મોડેલ્સ તૈયાર કરીને પોતાની સર્જનાત્મક અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ જ્ઞાનવર્ધક, નવીન અને દૈનિક જીવન સાથે જોડાયેલા હતા. આ કાર્યક્રમમાં મોટિવેટર તથા એન કે દેસાઈ સાયન્સ કોલેજના ડાયરેક્ટર દીપેશ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આગવા અને પ્રેરણાદાયી અંદાજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરીને આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ અને વિજ્ઞાનનો ઉપયોગ દ્વારા જીવનને વધુ સરળ અને ઉત્તમ કેવી રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય તથા પ્રાથમિક વિભાગના આચાર્ય સહિત તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આપણા રોજિંદા જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીના ઉકેલ શોધી શકીએ છીએ અને નવીન વિચારો દ્વારા આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓને પોતાની મહેનત, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તૈયાર કરેલા પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેના ઉત્તમ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સારું કલેક્શન છે. હોસ્પિટલમાં જઈએ તો શું હું ફુવારો લગાવીશ, આમ કરીશ, આવી સોફા લગાવીશ, આજે 25મી ઓગસ્ટ 2026ના દિવસે અશ્વમેઘ વિદ્યાલયની અંદર 9મો વિજ્ઞાન મેળો નું આયોજન કરેલું છે, જેમાં લગભગ જુદા જુદા પ્રોજેક્ટ જે છે એ પ્રમાણે 136થી પણ વધુ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવેલા છે. અને આ પ્રોજેક્ટમાં આજના તાતા જે પણ પ્રોબ્લેમ થતા હોય છે એના સોલ્યુશન સ્વરૂપે વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવ્યા છે, જે તમે આ વિડીયોના મારફતે પણ જોતા હશો. વિજ્ઞાન મેળો એટલે કે વિજ્ઞાન એ એવી વસ્તુ છે કે જેનાથી જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન મળતું હોય છે. લાંબા ગાળે જ્યારે જોવામાં આવે કે આજે જે પણ આપણને વસ્તુઓનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટ વિજ્ઞાનના આધારે થાય અને એ વિદ્યાર્થીઓના નવા મસ્તિષ્કની અંદર નવા આઈડિયાથી કંઈક ને કંઈક આપણને નવું મળતું રહે. એટલે વિજ્ઞાન મેળાઓનું આયોજન શાળાઓની અંદર થાય અને તેમાં આસપાસના તમામ લોકો
ભાગીદારી થકી અને એને નિહાળવા માટે આવી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે તે ખૂબ જરૂરી છે. અને વિદ્યાર્થીઓએ આ પ્રકારે ખૂબ જ સરસ મહેનત કરી. એમના શિક્ષકો, વાલીઓ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. કપરાડા ખાતે સંસ્કૃત ભાષાનું ગૌરવ, મહત્વ અને જનમાનસમાં જાગૃતિ વધારવા સંસ્કૃત સપ્તાહનું ભવ્ય આયોજન. સંસ્કૃત ભાષા આપણી પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાનો અમૂલ્ય વારસો છે હોવાનું જણાવતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી. કપરાડા ખાતે સંસ્કૃત ભાષાનું ગૌરવ, મહત્વ અને જનમાનસમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ વધારવા હેતુથી સંસ્કૃત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય પ્રદર્શન તેમજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણી પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાનો અમૂલ્ય વારસો છે. નવી પેઢી સંસ્કૃત ભાષા સાથે જોડાય અને તેના જ્ઞાન તથા મહત્વને સમજે તે માટે આવા કાર્યક્રમોનું સતત આયોજન જરૂરી છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ, સિંચાઈ સમિતિ ચેરમેન દક્ષાબેન, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, મહામંત્રી શૈલેષભાઈ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આપણી સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના અમૂલ્ય વારસા સમાન સંસ્કૃત ભાષાના જતન, સંવર્ધન અને પ્રચાર પ્રસાર માટે સૌએ સંકલ્પબદ્ધ થવાનો સંદેશો આપ્યો હતો. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.